અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગણેશ ચતુર્થીને અનુલક્ષીને એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે। રખડતી ગાયના છાણનો ઉપયોગ કરી ભગવાન ગણેશની મૂર્તિ છે તે બનાવવામાં આવનાર છે। જોઈએ વિશેષ અહેવાલને। આગામી દિવસોમાં ગણેશ ચતુર્થીનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે ત્યારે એમસીના સીએનસીડી વિભાગે એક અનોખો પ્રયોગ છે તે શરૂ કર્યો છે। શહેરની રખડતી ગાયોને પકડી કરુણા મંદિરમાં રાખવામાં આવશે અને તેમની સંભાળ સાથે તેમના છાણમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવશે। પ્રારંભમાં 7000 જેટલી 1.5 ફૂટ ઊંચી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે, જેની કિંમત ₹300 થી લઈ અને ₹600 સુધી રાખવામાં આવી છે। આ મૂર્તિઓનું વેચાણ ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વધુ લોકો સુધી આ પહેલ પહોંચી શકે। આમ તો ગોબર શબ્દ સાંભળતાની સાથે આપણા મોઢાના હાવભાવ છે તે બદલી જતા હોય છે, પરંતુ આ ગોબર કે છાણ તેનો સદુપયોગ કેવી રીતે કરવો તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સીએનસીડી વિભાગ જે છે તે ખૂબ જ સારી રીતે જાણે છે અને સાથે સાથે વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ બનાવે છે। પરંતુ આ વખતે હવે આ છાણમાંથી એટલે કે ગોબરમાંથી ગણપતિ બનાવ્યા છે। સીએનસીડીના ડાયરેક્ટર આપણી સાથે છે રાજપૂત સાહેબ, જે પ્રમાણે ગોબરના ગણપતિ શરૂઆત થઈ ચૂકી છે અને સાથે આપણે પ્રોડક્શન પણ ધીરે ધીરે વધાર્યું છે, આ કન્સેપ્ટ કેવી રીતે છે? આપણે સૌ જાણીએ છીએ કે જે ધાર્મિક તહેવારો અને સંસ્કૃતિમાં મૂર્તિની સ્થાપના અને વિસર્જન એનો એક અનેરો મહિમા છે। દર વર્ષે ગણપતિ વિસર્જન, દશામાના તહેવારો, આ બધામાં મોટી સંખ્યામાં મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને વોટર બોડીમાં એનું વિસર્જન પણ કરવામાં આવતું હોય છે। તો આ વખતે પીઓપીનો વપરાશ ઘટે અને એની સામે માટી અને છાણ એમાંથી બનેલી મૂર્તિઓનો વપરાશ શહેરીજનો વધારે। તદુપરાંત જે વિસર્જન કરવાની પદ્ધતિ છે એ ઘરે જ વિસર્જન કુંડામાં પણ કરી શકાય અને બાયોડાયવર્સિટીનું રક્ષણ થાય, એ આશયથી આ છાણમાંથી મૂર્તિ બનાવવાનો એક નવતર પ્રયોગ સીએનસીડી વિભાગે શરૂ કર્યો છે। પ્રદૂષણથી ફાયદો પણ થવાનો છે, સાથે સ્વચ્છતા પણ રહેવાની છે અને અત્યારે મારી સામે જે સરસ સુંદર મૂર્તિ છે તે બની રહી છે, તો આ લોકો ગ્રાહકો કેવી રીતે ખરીદી શકશે અને આ મૂર્તિના રેટ શું રહેશે? છાણમાંથી બનેલી આ મૂર્તિ આપણે શહેરીજનો આસાનીથી મેળવી શકે એ માટે એક એએમસી સેવાની એક એપ હાલમાં તૈયાર કરી રહ્યા છે અને મૂર્તિના 3 પ્રકાર છે। એક સાદી મૂર્તિ છે કે જે ₹300ની છે, એની ઉપર ફૂડ અને વેજીટેબલ્સ અથવા નેચરલ કલર્સ વાપરવામાં આવ્યા હોય એવી કલર સાથેની ₹400ની છે અને મોતી અને ડેકોરેટિવ પ્રકારની એક મૂર્તિ એ ₹500ની છે। આ વધારે વધારે લોકો અમદાવાદવાસીઓનો લાભ લે તેવો એક ભગીરથ પ્રયાસ અને તે માટેની સેવાઓ અમદાવાદનું સીએનસીડી વિભાગ કરી રહ્યું છે। આ મૂર્તિઓ પર્યાવરણીય દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કરતી નથી। વિસર્જન પછી પણ આ મૂર્તિઓમાંથી છોડ ઉગી શકે છે, જે ઘરના વાતાવરણને શુદ્ધ બનાવે છે। ઉપરાંત ગાયના છાણમાંથી હોળી દહન માટે સામાન પણ સહિત અનેક પ્રોડક્ટ બની શકે છે, જે પર્યાવરણ માટે ખૂબ જ ફાયદાકારક છે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।